છોટાઉદેપુર એક એવો વિસ્તાર છે કે જ્યાં ચેતર વસાવા સતત જાય છે, લોકોની પાસે જાય છે અને લોકોને ક્યાંક ને ક્યાંક અનેક બાબતને લઈ અને લોકોનો અવાજ પણ ઉઠાવે છે. અને હવે છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારમાં ચેતર વસાવાએ જે મહેનત કરી છે એ મહેનત ફળી પણ છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના ભાજપના નેતાઓ કે જેઓ હંમેશા ડંફાસ મારતા હોય છે, એ પછી અભયસિંહ તડવી હોય કે કોઈ બીજા અન્ય ધારાસભ્યો, આ તમામ લોકોને હવે છોટાઉદેપુરના લોકોએ ઝાંકારો આપી દીધો છે અને બતાવી દીધું છે કે જ્યારે ચૂંટણી આવે અને જો લોકોના પ્રશ્નોનું નિરાકરણ આ ધારાસભ્યો કે મંત્રીઓ ના લાવ્યા હોય તો પછી જનતા પણ કેવો જવાબ આપી શકે છે. આજે ખાસ કરી અને ચર્ચા એટલા માટે પણ કરવી છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પરિણામ આવી ચૂક્યું છે અને છોટાઉદેપુરનું પરિણામ આમ આદમી પાર્ટી તરફી રહ્યું છે. ખાસ કરી અને જો ચર્ચા કરવા જઈએ સૌપ્રથમ પરિણામની, તો છોટાઉદેપુર અને તાલુકાની જે 7 જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે એમાં પણ 5 આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં સીટો આવી છે અને 2 બીજેપીની આવી છે. હવે વધુમાં જો ચર્ચા કરવા જઈએ અને ખાસ કરીને છોટાઉદેપુરની સાથે સાથે ક્વાંટની બી ચર્ચા કરવી જરૂરી છે. ક્વાંટમાં જો આપણે ચર્ચા કરવા જઈએ તો ખાસ કરી અને સૌથી પહેલા તો તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી 9, ભાજપ 4 અને કોંગ્રેસ 1. અને તાલુકા પંચાયતની વાત કરવામાં આવે, ખાસ કરી અને તાલુકામાં જે જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે ક્વાંટ તાલુકાના 3 હતી ને 3 આમ આદમી પાર્ટી જીતી ગઈ છે. આ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે છોટાઉદેપુરના એ લોકો કે જેઓ છેલ્લા કેટલાય સમયથી પોતાના પ્રશ્નોને લઈ અને અવાજ ઉભો કરી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લોકોને કેટલી તકલીફ છે અને લોકો આ ભાજપના નેતાઓને કેવો જવાબ આપી રહ્યા છે. ખાસ કરી અને આ જ્યારે આખી બાબત સામે આવી ત્યારે જે પરિણામ આવ્યા એ પરિણામ ક્યાંક ને ક્યાંક એ પણ બતાવે છે કે ચેતર વસાવાની મહેનત છોટાઉદેપુર અને આદિવાસી વિસ્તાર, ખાસ કરીને નર્મદામાં પણ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત બનાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે પરિણામો સામે આવ્યા એ ભાજપના તમામ નેતાઓને પણ જે લોકો દ્વારા આપવામાં આવેલો એક જવાબ છે કે જો તમે કામ નહીં કરશો તો હવે લોકો જાગી ગયા છે અને લોકોને પરિવર્તન જોઈએ છે. ખાસ કરી અને ચર્ચા એટલા માટે પણ કરવી છે કારણ કે ગીતા રાઠવા હોય કે પછી કોઈ પણ નેતા હોય, જસુ રાઠવા, ગીતા રાઠવા, અભયસિંહ તડવી, આ નેતાઓના જો જવાબની વાત કરીએ તો લોકો જ્યારે પ્રશ્નો કરે છે ત્યારે આ નેતાઓ લોકોના પ્રશ્નો પણ નકારી કાઢે છે અને લોકોને બેસાડી દેતા હોય છે. ત્યારે હવે આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને આ જે ઝાકારો લોકો દ્વારા છોટાઉદેપુરમાં ભાજપને આપવામાં આવ્યો છે, ભાજપ માટે ખરેખરમાં એક વાત શીખવા જેવી બાબત છે કે કેવી રીતે જો તમે કોઈ કામ નહીં કરશો તો લોકો તમને કેવો ઝાકારો આપી શકે છે. ખાસ કરી અને એટલા માટે પણ ચર્ચા કરવી છે કારણ કે છોટાઉદેપુરમાં અનેક પ્રશ્નો છે. રોડ રસ્તાના પ્રશ્નો હોય, લોકોને જ્યારે એવું કહેવામાં આવે છે કે લોકોને ગામડાઓ સુધી એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી, એવા રોડ રસ્તા પણ નથી. અને મને હજી પણ એક વાત યાદ છે કે જ્યારે આ ચૂંટણીઓને લઈને પ્રચાર ચાલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ અભયસિંહ તડવીને ચાલુ ભાષણમાં સવાલ કર્યો હતો કે તમે અહીંયા મત માંગવા આવી ગયા છો, અમારા આવા પ્રશ્નો છે, તમે હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ નથી લાવ્યા. ત્યારે અભયસિંહ તડવીએ જાહેર મંચ પરથી એ વ્યક્તિને કહી દીધું હતું કે કામ કરવાની વાત અમારી નથી, એટલે કે જિમ્મેદારી શું ધારાસભ્યની નથી આવતી. આવા અનેક સવાલો હતા ને હવે આજે છોટાઉદેપુરની જનતાએ જે નિર્ણય કર્યો છે અને જે આમ આદમી પાર્ટીને આવકારી છે, ખાસ કરી અને ચેતર વસાવાની મહેનત ફળી છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.